અને હા ફ્રેન્ડ્સ, ખાસ કરીને તો યુટ્યુબની જર્નીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો પ્રોબ્લેમ્સ એટલે કે જ્યારથી તમે સ્ટાર્ટ કરો ત્યારે તમે ઝીરો હોય, ઝીરો થી તમારે મતલબ કે હીરો બનવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. નથી તો આવડતું એડિટિંગ કે નથી એટલું એજ્યુકેટેડ, તો આજનો જે વિડીયો છે એમાં તમે ઘણું બધું યુટ્યુબની જર્ની વિશે જાણશો કે અત્યાર સુધી શું શું થયું અને કઈ રીતે હું અહીંયા તમે જોવો છો ને કે આ બેન છે ને એટલા બધા એક્સાઇટમેન્ટ છે, એટલે કે આજે એકદમ સરસ આમ રેડી થાય છે. બાકી રોજ કેવું કે રેસીપી કરતા હોય, એડિટિંગ કરતા હોય, વિડીયો અપલોડ કરતા હોય, બિલકુલ ફુરસદ ન હોય આ રીતે રેડી થવાની. ક્યારેક શનિ રવિમાં રાખવું એવું બહાર જવાનું, પણ તો પણ આટલા એક્સાઇટમેન્ટ ન હોય. એટલે તમે જોઈને જ જાણી તો ગયા જશો કે કઈ રીતે આટલી બધી શેની કઈ વાતની ખુશી છે. કંઈક એવી વાત છે કે કંઈક ખુશી તો છે. તમને ખબર છે આ ક્યાં જશે? મને એવું લાગે છે કે આમ પર્સ બર્સ લીધું છે એટલે કદાચ તો બહાર જશે. હવે બહાર ક્યાં જાય છે એ તો તમે ટાઇટલ વાંચીને ખબર પડી જ ગઈ હશે. તો મેડમ કદાચ એટીએમે જાય છે અને આટલા બધા ખુશ એટલા માટે છે કે એનું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે. અને આજ છે ને લગભગ તમને 2022થી 2025 અત્યાર સુધીની બધી જર્ની તમને કહે એવું મને લાગે છે. એટલે વિડીયો અંત સુધી જોજો. લાસ્ટમાં તમને ઘણું બધું એવું કહેશે કે તમને પોઈન્ટ મગજમાં બેસી જશે કે હા આ રીતનું કામ કરવું જોઈએ. કારણ કે આ બેન છે ને બહુ હાર્ડવર્કથી ગુજરેલા છે, મતલબ કે હું. તો હવે ચાલો આપણે એટીએમે જઈએ અને આપણી સાથે કોઈ ત્યાંનું શૂટ કરવા માટે છે તો નહીં, પણ કદાચ કોઈ મળી જાય તો ત્યાં પણ થોડું શૂટ કરીશ તો તમને બતાવીશ. બાકી તો નહીં થશે, કારણ કે એટીએમ અંદરનું શૂટ તો આપણે કરી ના શકીએ ને. તો ચાલો, બેંકે તો હું પહોંચી ગઈ છું અને હવે જઈશું આપણે એટીએમ તરફ. એક કહેવત છે ખબર છે તમને કે કદમ તો તું રખ મંજિલ તેરે સાથ હોગી, મહેનત અગર કરેગા તો સારી કાયનાત તેરે કદમોં મેં હોગી. તો આજે આપણે નીકળી ગયા એમ જ ઘરેથી કે કોઈ મળી જશે ને એક સન મળ્યો મારા બાબા જેવડો જ છે. એ કે આંટી હું તમને શૂટ કરી આપું છું. એને મારી હેલ્પ કરી અને થોડું એવું આ એટીએમનું શૂટ કર્યું અને એકદમ બિલકુલ અજાણ્યો સન હતો અને મારી હેલ્પ કરી છે અને પહોંચી ગયા છે આપણે પાછા ઘરે. ઘરે આવ્યા ત્યાં સુધીમાં બેંકથી ઘરે આવ્યા ને ત્યાં સુધીમાં એટલો બધો તડકો લાગ્યો છે ને કે, અને વિડીયો અંત સુધી જોજો કારણ કે આમાં બધા પોઈન્ટ્સ મેં ભેગા કરીને તમને કીધેલા છે કે કઈ રીતે હું આ 3 વર્ષની અંદર મેં કામ કર્યું છે અને કઈ રીતે મને મંજિલ હાસિલ થઈ છે. તો 4 ઓગસ્ટ 2022ના મેં ચેનલ ખોલી, 18 ડિસેમ્બર 2024માં એડસેન્સ નંબર આવ્યો અને 25 માર્ચ 2025માં મારે પેમેન્ટ આવ્યું. તો ચાલો ઘરે તો આપણે પહોંચી ગયા છે. પાણી બાણી પી લઈએ કારણ કે ગરમી બહુ છે અને તડકો પણ બહુ લાગી ગયો છે. અને હવે પાણી બાણી પી ફ્રેશ થાય અને પછી તમને મળું છું અને અત્યાર સુધીની જે કાંઈ મારી યુટ્યુબની જર્ની છે એની તમારી સાથે વાતચીત કરું છું. તો આટલે સુધી પહોંચવા માટે ઘણી બધી મહેનત લાગે ફ્રેન્ડ્સ, ઘણી બધી મહેનત લાગે. કંઈક નવું અચીવ કરવું હોય તો મહેનત તો લાગે જ. તો આજે ફર્સ્ટ પેમેન્ટ યુટ્યુબનું આવ્યું છે, જે સરપ્રાઈઝ હતી. આજે હું ખોલું છું અને બહુ એટલે બહુ આની પાછળ મેં મહેનત કરેલી છે. મતલબ કે તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો કેવું તમારે ફટાફટ બધું અરેન્જ કરી અને કોઈ નવી ન્યૂ વાનગી બનાવવાની હોય એવી મારે ત્યાં તો મારે ડેઈલીના માટે 2 જ જણ, હું ને મારા હસબન્ડ 2 જ જણ ઘરમાં રહીએ છીએ, પણ ડેઈલીના માટે નવું નવું વિચારવાનું, નવું નવું રિસર્ચ કરવાનું, નવું નવું એક આખું ચોપડો રાખ્યો છે જેમાં બધું લખતું જવાનું કે કાલે શું કર્યું અને પછી એ પાછું લેવા જવાનું ને પછી બનાવવાનું ને પછી એટલું બધું એડિટિંગ કરું અંદર કે હું ખુદ જાતે જ એડિટિંગ કરું છું. તો એટલું બધું એડિટિંગ કરું ને ત્યાર પછી વિડીયો અપલોડ થાય. અને એમાં પણ ઘણી બધી આશા રાખીને બેઠા હોય કે કુકિંગ ક્રિએટર એટલે કે આશા હોય કે આગળ જવું હોય અને એ તમારા સપોર્ટ વગર અમે ના જઈએ. એટલા માટે ઘણી બધી આશા રાખીને બેઠા હોય કે તમે લોકોને અમારી રેસીપી પસંદ આવે, અમે પસંદ આવે. પણ તમે લોકો કરે છે કેવું કે જે મોટા ક્રિએટર છે એનો વિડીયો જોઈ લો છો ને અમે નાના જે સ્ટાર્ટિંગ કરી રહ્યા છે, ઘણી બધી મહેનત છે અમારા વિડીયો પાછળ. ભલે અમારા થંબનેલ સારા ન હોય કે અમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોય કારણ કે અમે ફોનમાં શૂટ કરીએ છીએ, એટલે એવું બની શકે. પણ
મહેનત પૂરી હોય છે અમારી પણ. જે રીતે મોટા ક્રિએટરની મહેનત હોય એટલી એના કરતા પણ વધારે અમે મહેનત કરીએ છીએ, કારણ કે અમારે તો આગળ જવાનું છે અને એ લોકો તો પોતે આગળ નીકળી ગયા છે. પણ તમે લોકો એક ભૂલ કરો છો કે એ લોકોને પૂરો સપોર્ટ આપો છો, અને જે નાના જે નવા ક્રિએટર છે એને તમે લાઈક પણ નથી કરતા, શેર પણ કરતા નથી અને કોમેન્ટ પણ નથી કરતા. એટલે ઘણું બધું દુઃખ પણ છે અને ઘણું બધું ગુડ ફીલ પણ થાય છે. જ્યારે આ પહેલું પેમેન્ટ આવે ત્યારે એકદમ હેપી ફીલ થાય અને ગુડ ફીલ થાય. એટલા માટે આજે યુટ્યુબની જર્નીને 3 વર્ષ થઈ ગયા છે. 2023 9 ઓગસ્ટ આજુબાજુ મેં સ્ટાર્ટિંગ કર્યું હતું ને આજે 3 વર્ષ પૂરા થાય છે. તો મને જે યુટ્યુબમાંથી જે મારે મહેનત પ્રમાણેનું ફળ મળી જ ગયું છે, અને જોઈએ કે આપણું પેમેન્ટ કેટલું આવ્યું છે. તો ફ્રેન્ડ્સ, મહેનત કરવા પાછળનું આ ફળ છે, તમે જોઈ શકો છો. આંકડામાં તો હું નહીં કહું, પણ એક સારો એવો ફોન ખરીદી કરી શકો એવું આ પેમેન્ટ આવ્યું છે આપણું, અને ફર્સ્ટ પેમેન્ટ છે. ઘણા બધા લોકો મને પૂછતા પણ હતા કે તમને યુટ્યુબમાંથી કઈ પગાર આવે છે? મતલબ કે જે લોકોને ખબર ના હોય કે યુટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ છે, કે યુટ્યુબ પર આપણે જે કામ કરીએ છીએ પાર્ટનરશિપ છીએ, આપણું કોઈ નોકરી નથી કે આપણે યુટ્યુબ પગાર આપે. પણ હવે બધાને સમજાવવા જાય તો ઘણો બધો ટાઈમ લાગી જાય અને બિલકુલ આપણી પાસે ટાઈમ પણ હોતો નથી. એટલા માટે એવા લોકોને મેં એમ કહ્યું હતું કે હા મને પેમેન્ટ આવે છે, તો એ લોકોને હું સોરી કહું છું, કારણ કે જાજુ બધો મારી પાસે એવો ટાઈમ નહોતો કે એને સમજાવી શકું. એટલે મેં જે સવાલ જે ટાઈમે હતો એ રીતનો મેં એ ટાઈમે જવાબ આપ્યો હતો. પણ આજે મારું ફર્સ્ટ પેમેન્ટ આવ્યું છે, તો એ લોકોને પણ હું જણાવવા માંગુ છું કે આ પેમેન્ટ છે એ જ મારું ફર્સ્ટ છે. અને આટલું બધું 3 વર્ષની મહેનત પછી આજે આ મહેનત રંગ લાવી છે. અને યુટ્યુબની જર્નીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. અને હા ફ્રેન્ડ્સ, ખાસ કરીને તો યુટ્યુબની જર્નીમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવે છે. તો પ્રોબ્લેમ્સ એટલે કે જ્યારથી તમે સ્ટાર્ટ કરો ત્યારે તમે ઝીરો હોય, ઝીરોથી તમારે મતલબ કે હીરો બનવાનું છે, ત્યાં સુધી પહોંચવાનું છે. નથી તો આવડતું એડિટિંગ કે નથી એટલું એજ્યુકેટેડ, માત્ર ને માત્ર હું 10 તક ભણેલી છું. હવે મારે 40+ એજ છે, એ વખતનું 10 તક ભણવું અને અત્યારનું બહુ ડિફરન્ટ છે. તો કંઈ પણ ન આવડવા છતાં અહીંયા સુધી પહોંચવું એ મારા જેવા જે યુટ્યુબરો હશે એને ખબર હશે. અને એટલા માટે જ કે ઘણી બધી મહેનત લાગે છે ત્યાર પછી અહીંયા પહોંચાય છે. મને યાદ છે કે જ્યારે મેં યુટ્યુબનું સ્ટાર્ટ કર્યું, આમ જોઈએ ને તો ઘણું બધું છું, એટલે ટેલરિંગનું પણ કરું છું અને બ્યુટિશિયન પણ છું, અને સાથે સાથે ડ્રોઈંગ પણ કરી શકું છું. મતલબ સારું એવું મારામાં આ બધું છે. પણ મને નહોતી ખબર કે અહીંયા સુધી યુટર્ન આવી અને હું આ પાટા પર મારી ગાડી ચડી જશે. એટલે કે થયું એવું કે મારો જે સન છે એ હાલમાં તો કેનેડા છે, એક જ છોકરો છે મારે અને કેનેડા છે. એને મને કીધું કે મમ્મી ઘણી બધી મેં બ્યુટિશિયન મતલબ એ છે પાર્લર પણ ખોલ્યું, બહુ મોટું પાર્લર ખોલ્યું હતું, ઘણા બધા સ્ટુડન્ટ પણ હતા જે આજે પણ મારી પાસે આવે છે, જાય છે, ઘણું બધું હતું. પણ જેમ જેમ ટાઈમ ગયો એમ બધું જતું રહ્યું ને લાઈફની 40+ સુધીની જર્ની એટલી ફાસ્ટ પસાર થઈ ને કે કંઈ પણ સમજમાં ના આવે કે આગળ શું થશે. એટલી બધી ઘણી બધી બદલાવ આવ્યા છે મારા જીવનમાં. જે લોકો મને ઓળખે છે એને ખબર છે. વધારે હું કાંઈ યુટ્યુબ પર ખોલવા માંગતી નથી, અને આગળ એવો કોઈ પોઈન્ટ આવશે તો હું ચોક્કસથી તમને જણાવીશ કે કયા કયા યુટર્ન આવ્યા છે મારી લાઈફમાં. તો થયું એવું કે મારો જે સન છે એને કોલેજ પૂરી થઈ, હું પણ બિલકુલ ફ્રી હતી, અને પછી એને કીધું કે મમ્મી તું કુકિંગનું કર. હવે કુકિંગનું કરવા માટે મારી પાસે સમય તો હતો, કારણ કે ઓનલી 3 મેમ્બર ફેમિલીમાં હતા, મારો સન, હું ને મારા હસબન્ડ. કામ એટલું ખાસ કંઈ હતું નહીં. પણ મારું ઘર તમે વિડીયો પર જોયું છે કે બહુ મોટું મારું ઘર છે, અને મારે ત્યાં હું કામવાળી રાખતી નથી. તો સફાઈ તો બધું મારે જ કરવાની હોય છે. એટલે ઉપર નીચે છે, પાછળ બેક સાઈડ પણ છે, એટલે ઘણી બધી સફાઈ. અને મને જોઈ શકો છો કે ફિટનેસમાં છું, એટલા માટે જ છું કે ઘરનું તમામ કામ હું કરું છું, સાથે સાથે કુકિંગનું અને એડિટિંગનું પણ હું જ કરું છું. તો એડિટિંગના નામમાં હું ઝીરો હતી. મને એ પણ નહોતી ખબર કે એડિટિંગનો એ કેમ થાય, કારણ કે ઘણું બધું ઇંગ્લિશની પણ જરૂર પડે છે આમાં. પણ જેમ જેમ સમય ગયો એમ શીખતી ગઈ. અને ખાસ કરીને જે મારો સન અહીંયા હતો ત્યારે પણ મને એને થોડા ઘણા મારા વિડીયા
સ્ટાર્ટિંગમાં યુટ્યુબ સ્ટાર્ટ કર્યું ત્યારે 5 કે 10 થંબનેલ એને બનાવ્યા છે, તમે જોઈ શકો છો ચેનલ પર જોઈ. અને પછીના જે થંબનેલ છે એ ઘણું બધું મારાથી મોટા જે યુટ્યુબર મોટા ક્રિએટર છે એમાંથી જોઈને ઘણું બધું શીખી. અને આજે 3 વર્ષ પછી પણ હું પોતાની જાતને એવું નથી માનતી કે ના આપણે પરફેક્ટ છીએ, કારણ કે હજુ પણ ઘણું બધું ડેવલપ કરવાનું છે અને ઘણું બધું શીખવાનું છે. તો જો તમારામાં એક શીખવાની ને આગળ જવાની ચાહ હશે તો તમે ચોક્કસથી જશો, એ ખાતરી છે. ને બાય એક્ઝામ્પલ હું છું. તો તમે જો આ લાઈનમાં મહેનત કરતા હોય તો ચોક્કસથી કરજો, કારણ કે આવું સોશિયલ મીડિયા જેવું બીજું કોઈ પ્લેટફોર્મ નથી. અને મને કંઈ પણ ના આવડવા છતાં આજે હું અહીંયા સુધી પહોંચી છું. અને ઘણો ટાઈમથી પેમેન્ટ મારું આવવાનું હતું અને યુટ્યુબનો એક ઈમેલ પણ આવ્યો હતો કે 21 થી 26 આઈ થિંક તમારું પેમેન્ટ તમારા એકાઉન્ટમાં આવશે. અને એક ગાળામાં જ મારું પેમેન્ટ આવી ગયું હતું. તો ગઈ 26 તારીખે 26 માર્ચે મારું પેમેન્ટ આવ્યું હતું, પણ મને ટાઈમ ના મળ્યો વિડીયો બનાવવાનો, કારણ કે ઘણા બધા ઘરમાં ગેસ્ટ પણ હતા અને મારું ઘણું બધું અટવાઈ ગયેલું હતું કે તમારા સાથે પણ ડિસ્કનેક્ટ થતી હતી, એ રીતનું હતું. એટલે વચ્ચે મેં થોડા નવા વિડીયો અપલોડ કરી દીધા અને પછી મેં આ વિડીયો બનાવ્યો અને આજે તમારી સામે લાવ્યો. મતલબ 25 કે 26 માર્ચે મારું પેમેન્ટ આવ્યું છે. તો જો તમને એટલું જ કહેવાનું કે યુટ્યુબ જર્નીમાં તમે જો પગ રાખ્યો હોય ને તો ચોક્કસથી મહેનત કરજો. અને વ્યૂ ડાઉન જાય કે અપ જાય એ નહીં જોતા, કારણ કે આ એક એવું પ્લેટફોર્મ છે કે અહીંયા તમે આગળ, આજે મારું 40+ એજ છે, આગળ 50+ થાય, 60+ થાય અથવા ના પણ થાય અને જતા પણ રહીએ. પણ દરેકને એવું એક જુનૂન હોય, એક આશા હોય કે આગળની લાઈફ સારી જાય, એટલા માટે જ આજે કામ કરતા હોય ને આપણે. તો જો તમે આ પ્લેટફોર્મ ઉપર હોય અને મહેનત કરતા હોય, તમને એવું હોય કે વ્યૂ ડાઉન જાય છે, તો ઘણી વખત એવું થાય છે કે ઘણા બધા સબસ્ક્રાઈબર હોવા છતાં વ્યૂ ડાઉન હોય છે. પણ એનું કારણ માત્ર એ જ હોય છે કે સબસ્ક્રાઇબ કરવા ટાણે સબસ્ક્રાઇબ તો કરી દીધી હોય છે ચેનલ, પછી એ લોકો વિડીયો જોતા નથી હોતા, એટલે આ પ્રોબ્લેમ આપણે આવે છે. તો એના પાછળ આપણે મહેનત કન્ટિન્યુ કરવાની છે, મહેનત કરવાનું બંધ કરવાનું નથી. કારણ કે તમને ખબર છે, આપણા દાદા દાદી પણ કહેતા આવ્યા છે કે મહેનતનું ફળ મળે છે, અને આજે મને મળ્યું છે. ઘણા બધા લોકો મારી લાઈફમાં પાસ્ટમાં એવા પણ હતા કે જેને મને એવું પણ કીધું હતું કે માત્ર વાસણ ધોવામાં ચાલે એમ છે. અને આ વાત મેં મગજમાં નાખી દીધી હતી ત્યારે જ કે વાસણ ધોવામાં ચાલે એમ છે તો લાવ ને વાસણ ધોવાનું જ કરું. અને આજે તમે નહીં માનો ફ્રેન્ડ્સ કે કુકિંગમાં એટલું બધું પેલું હોય છે કે જે મારી જેવા કુકિંગ ક્રિએટર હશે અને જે પોતે જાતે બધું કરતા હશે, ઘરનું કામ, રેસિપીઝ, એડિટિંગ, અપલોડ બધું જાતે કરતા હશે ને એને ખબર હશે કે કેટલું કામ હોય. તો લગભગ એવું માનો ને કે ઘરમાં તો 2 જ જણ છીએ, પણ જાજો ટાઈમ મારો વાસણ ધોવામાં જ જાય છે. અને આજે આ વાસણ ધોઈ અને હું આ પ્લેટફોર્મ પર છું. તો વીકનેસ ને વિટનેસ બનાવો, કારણ કે લોકો કેવા વાળા ઘણા મળશે, પણ જ્યારે આ પ્લેટફોર્મ ઉપર તમને જોશે ને ત્યારે 100 વખત વિચાર કરશે કે અહીંયા સુધી કેવી રીતે. તો એને અચંબો થશે, અને એ અચંબો થવા દો એને. તમે તમારું કામ શાંતિથી મૌન રહીને કરો. જ્યાં સુધી તમે એ મંજિલ સુધી ન પહોંચો ત્યાં સુધી શાંત રહી અને કામ કરતા રહો. ફળ અચૂક મળશે. અને આજે જે મને મળ્યું છે એવું મારા જેવા ઘણા બધા આશા રાખીને બેઠેલા હશે કે મોનિટાઈઝ ચેનલ થાય, ક્રાઇટેરિયા પૂરો થયો અને ક્યારે એને પેમેન્ટ આવશે, તો ચોક્કસથી તમને પણ પેમેન્ટ આ જ રીતે મળી જશે. એટલે શાંતિ રાખો, શાંતિથી કામ કરતા રહ્યો. લોકો બોલવાના છે, બોલે એને બોલવા દો. અને એક વખત કરીને બતાવો કે તમે શું છો, પછી એ જ લોકો તમારી સાથે હશે. સાચું ને? તો ફ્રેન્ડ્સ, કહેવાનો મતલબ એ જ છે કે ચાલતા રહ્યો, મંજિલ ચોક્કસ મળશે. ભલે તમે જોયા હશે બંધ આંખે સપના, પણ સાકાર ચોક્કસ થશે જો તમારી મહેનત હશે. અને આ મહેનત એટલી બધી છે કે ઘણા બધા લોકો મને ખોટો સિમ્બોલ પણ મારી રહ્યા છે કે ખબર નહીં કે ઘરમાં શું કરે છે, કે આખો દિવસ ઘરમાં જ રહે છે. પણ હકીકત એ છે કે જ્યારથી આ પ્લેટફોર્મ પર હું આવી છું ત્યારથી આખો દિવસ મારો ઘરમાં જ પસાર થઈ જાય છે. સવારે મોર્નિંગમાં બહારનું આંગણું વાળી લઉં અને પાછળ બેક સાઈડ થોડું વાળી લઉં, ત્યાં સુધી હું બહાર જઉં છું. અને અથવા તો દૂધ લેવા જાઉં છું, અથવા તો હાલતા ચાલતા બધા સાથે સ્મિત કરું છું. વધારે કોઈ ટાઈમ પણ આપી નથી શકતી,
એટલા માટે ઘણા લોકો એવું પણ કહે છે, મને ખબર છે કે હું શું મહેનત કરું છું, હું ક્યાં પ્લેટફોર્મ પર છું ને એના માટે મારે શું શું કરવાનું છે, પણ લોકોને નથી ખબર. એ લોકોનું એવું છે કે આપણી સાથે કનેક્ટ નથી, આપણી સાથે રહેતા નથી. કઈ રીતે ટાઈમ મળે? તમે જ કહો ને. તમારી પાસે છે ટાઈમ? જ્યારથી તમે આમાં પગ રાખ્યો આ પ્લેટફોર્મ પર, તમારી પાસે ટાઈમ છે. ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ, મારી બેસ્ટ ફ્રેન્ડ છે, આગળ વિડીયામાં તમે જોઈ હશે, એને પણ મેસેજ આવેલા રીડ કરવાના પડ્યા હોય, ગુડ મોર્નિંગ, ગુડ નાઇટ. જ્યારથી મારું 3 વર્ષથી આ યુટ્યુબ ચાલુ થયું ત્યારથી મેં કોઈને નથી કર્યા. ઘણા બધા લોકો મને એવું માનીને ડિસ્કનેક્ટ થઈ ગયા છે કે આ તો સમય નથી આપતા, આમ છે તેમ છે. પણ એક એવું સપનું જોયું હોય ને કે આ પ્લેટફોર્મ ઉપર તમારે આગળ જવું છે, તો તમારી પાસે ઘરના ફેમિલી મેમ્બર સુધી પણ ટાઈમ રહેતો નથી. ઘણીવાર શનિ અને રવિ એવો ટાઈમ રાખું કે હું કશે બહાર જાઉં કે આ જાઉં તે જાઉં, તો એક્સ્ટ્રા કામ મારું પાછું સોમવારે વધી જતું હોય છે. આવું બધું લાઈફમાં ઘણું બધું ચાલે છે, અને છતાં પણ આ જર્ની આપણે સ્ટાર્ટ કરી છે, તો અંત સુધી જવાનું છે. અને ત્યાં સુધી પહોંચવા માટે તમારા બધાનો સપોર્ટ મને જોઈશે. તો ચોક્કસથી આપજો ફ્રેન્ડ્સ, કારણ કે નવા ક્રિએટર હોય, આજે હું એક યુટ્યુબર છું, આજે હું કહી શકું, આજે મારું પેમેન્ટ આવ્યું એટલે આજે હું કહી શકું અત્યાર સુધી ક્રિએટર, અને આજે હું કહી શકું કે યુટ્યુબર છું. પણ યુટ્યુબર આગળ ચાલવા માટે તમારી જરૂર મને પડશે. તો ચોક્કસથી તમારો સપોર્ટ મને આપજો. તમારા સપોર્ટથી જ હું આગળ જઈશ. અને આગળ જશું તો ઘણા બધા કામ એવા વિચારી રાખ્યા છે કે સમાજ સેવાના ઘણા બધા કામ આપણે કરીશું જો આગળ જશું તો. મારું પોતાનું કોઈ એવું સપનું નથી કે મારા પોતાના પર એકદમ સાદગીથી હું રહું છું ઘરની અંદર. આવું કશે જવાનું હોય તો એનીવે, પણ એકદમ સાદગીથી ઘરમાં રહું છું. કોઈ એવું સપનું નથી મારું. હા, આ ફર્સ્ટ પેમેન્ટમાંથી એ તમને હું કહું કે કૃષ્ણ ભગત છું, નાથ દ્વારા શ્રીનાથજી એ મારા ઘરમાં બિરાજમાન છે, ગોવર્ધનનાથજી. અને આ જે પેલું પેમેન્ટ છે ને એમાંથી એક વિચાર આવ્યો હતો કે પહેલા પેમેન્ટમાંથી જે મારી સામેની દિવાલ છે ત્યાં શ્રીનાથજીનું જે 3D આવે છે, તમે જોયું જ હશે જો નાથદ્વારા ગયા હોય તો, 3D પોસ્ટર મારે લાવવાનું છે. તો પહેલું કામ આપણે એ કરીશું, બાકીનું કામ જેમ જેમ હું આગળ કરીશ એમ તમને કહેતી જઈશ. તો તમારો સપોર્ટ હશે તો ઘણા બધા કામ આપણે સારા પણ કરશું. તો મતલબ કહેવાનો ટૂંકમાં એ કે આ જર્નીમાં તમે આવો ને એટલે ઘણા બધા સંબંધો ડિસ્કનેક્ટ થઈ જાય, ને એ સંબંધો એવા જ હોય કે માત્ર પોતાના રોદડા રોવા માટે તમારી પાસે હોય, એવા હોય. એટલે બહુ સારું એવું પ્લેટફોર્મ છે કે આમાંથી તમે લોકોની પણ ફરક થઈ જાય. તો માત્ર મારી ઓનલી એક જ ફ્રેન્ડ રહી છે, એનું નામ છે નિશા. તમે આગળ પણ મારા વિડીયોની અંદર જોઈ હશે. એ ફ્રેન્ડ મારી એવી છે કે 4 મહિના 6 મહિના નજીક સોસાયટીમાં જ રહે છે. 4 મહિના 6 મહિના એક પણ ફોન ન ગયો હોય, એક પણ મેસેજ ન ગયો હોય, અને જ્યારે મારે કામ પડે ને એક મેસેજ કરું તો એ હાજર થઈ જાય, એને ફ્રેન્ડ કહેવાય. અને બીજું સપોર્ટ કર્યો છે મારા હસબન્ડ. તો મારા હસબન્ડ એમ માનો ને કે દુનિયાના એવા એક હસબન્ડ છે કે જેમાં મને બધું જ મળ્યું છે. એટલે પ્રેમ પણ મળ્યો છે, ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ પણ મળ્યા છે, અને હસબન્ડ પણ મળ્યા છે, એટલે સાથી પણ, બધું જ કહી શકાય એવા મારા હસબન્ડ છે. ત્યારે હું અહીંયા સુધી પહોંચી છું ફ્રેન્ડ. તો બધાનો સપોર્ટ, સાથ સહકાર હશે તો આપણે ચોક્કસથી આગળ જશું. અને પછી બધાનો સપોર્ટ, સાથ સહકાર હોય ને આપણામાં જ કાંઈ ન હોય, આપણે ઢીલા થઈને બેસી રહીએ તો આગળ ન જવાય ફ્રેન્ડ્સ. એટલા માટે કન્ટિન્યુ હજુ પણ હું મહેનત કરવા માટે તૈયાર છું, જ્યાં સુધી રહીશ ત્યાં સુધી. ખબર નથી કે ક્યારે પંખી ઉડી જાય, પણ ઉડે એ પેલા ઘણું બધું કરવાનું છે. અને એવા લોકોને ખાસ બતાવવાનું છે કે જે લોકોએ એમ કહ્યું છે કે વાસણ ધોવામાં ચાલે એમ છે, એવા લોકોને આપણે બતાવવાનું છે. તો ફ્રેન્ડ, સપોર્ટ કરતા રહેજો. ઘણું બધું છે, પણ આજે વિડીયો લાંબો થઈ જશે જો તમને બતાવીશ તો. પછી નેક્સ્ટ ટાઈમ આપણે જેમ જેમ નવું નવું અચીવ કરશું એમ હું તમને વિડીયોમાં જણાવતી જઈશ. અને હા, મારે શેર તો તમારી સામે જ કરવાનું હોય, કારણ કે હવે પછી આ 3 વર્ષમાં મારા બધા સંબંધો થોડા થોડા ડિસ્કનેક્ટ થઈ ગયા છે, અને માત્ર ફોકસ છે મારા યુટ્યુબ ફેમિલી પર. તો તમે મારા ફેમિલી મેમ્બર છો, અને બધું જ તમને શેર કરું એ મારો હક છે. તો ચાલો ફ્રેન્ડ્સ, મળીશું પાછા એક આવા જ નવા અચીવ સાથે, નવા પોઈન્ટ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.